આજરોજ સતલાસણા તાલુકાના ટીંબા ખાતે તારંગા અંબાજી આબુ રોડ રેલવેમાં 14 ગામોના અસંખ્ય ખેડૂતોની જમીનમાં રહી ગયેલ સંપત્તિ અને ઊભા પાકનું વળતર ન મળવાના કારણે ઉપવાસ આંદોલન કરી ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ખેડૂતો દ્વારા મેઇન એવોર્ડ અને સુધારા એવોર્ડ સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ છે, છતાં પણ તમામ સતલાસણા તાલુકાના ખેડૂતોની એજન્સીની ભૂલોના કારણે અન્ય મિલકતો, ટ્યુબવેલ, ઝાડ, આરસીસીના કામો, ઊભા પાક અને અન્ય તમામ મિલકતો રહી ગયેલ છે। તે બાબતની અરજી પણ મામલતદાર શ્રી સતલાસણાને સુપરત કરવામાં આવી અને ખેડૂતો દ્વારા વળતર ન મળે તો ઉગ્ર આંદોલન અને રેલવેનું કામ પણ ન થવા દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। મામલતદાર સતલાસણા દ્વારા ખેડૂતોને ન્યાય મળે તેવી ખાતરી આપવામાં આવી હતી। નરેન્દ્રસિંહ ચૌહાણ, ટીંબા, સતલાસણા। અમે ભૂખ હડતાલ ઉપર અહીંયા ઊભા રહેલા છીએ, બધા બેઠેલા છીએ, 100 ખેડૂતો છીએ મિનિમમ, જે આબુ રોડ અંબાજી તારંગા જે પ્રોજેક્ટ છે એની અંદર ખેડૂતોના પાકનું વળતર અને અન્ય મિલકતો જે રહી ગઈ છે, જેવી કે બોર છે, પછી આપણા વૃક્ષો છે, આ બધાનું જે વળતર ખેડૂતોને પુરવણી એવોર્ડમાં પણ નથી આપ્યું। જે મહેસાણા ખાતે 11/12/2024ના રોજ જગોડા સાહેબની અધ્યક્ષ જે અમને ખેડૂતોને અને ઉચ્ચ લેવલના રેલવે અને પ્રાંત કક્ષાના જે અધિકારીઓને બોલાવવામાં આવેલા હતા અને ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા। એ વખતે કે તમને પાકના પૈસા અને અન્ય મિલકતો બધી વળતર મળી જશે, તો એ પુરવણી એવોર્ડમાં આ લોકોએ ગાલમેલ કરી અને પુરવણીનો એવોર્ડ અધૂરો કરી અને કે હવે તમને પાકના પૈસા નહીં મળવા પાત્ર થતા નથી। 500 ખેડૂતોમાંથી 60 ખેડૂતોને આપ્યા, બાકીના આપ્યા નથી। તો એ માટે અમે ધરણા કાર્યક્રમ અને ઉપવાસ કાર્યક્રમ અહીંયા ચાલુ કરેલ છે। ક્યાં સુધી આ પ્રોગ્રામ ચાલુ રાખશો? જ્યાં સુધી અમને આનું પૂરેપૂરું વળતર નહીં આવે ત્યાં સુધી અમે મરણોત્તર આ પ્રયાસ કરશું।